ગીર સોમનાથના સુપારી ગામના વતની અને આહિર સમાજના અગ્રણી એવા હીરાભાઈ જોટવાને તેમના પરિવારને ખોટી રીતે હેરાન પરેશાન ન કરવામાં આવે તેવી માંગણી સાથે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને આહિર સમાજની આગેવાનીમાં ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ વિસાવદર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગીર સોમનાથના સુપારી ગામના વતની હીરાભાઈ જોટવા આહિર સમાજના આગેવાન તેમજ સમાજના મોભી વ્યક્તિ છે। હીરાભાઈ માત્ર ગીર સોમનાથ જિલ્લા પૂરતા જ નહીં પૂરા ગુજરાતના સમાજના અગ્રણી છે। હીરાભાઈ જોટવાની કે તેમના પરિવારની કોઈ સીધી સંડોવણી ન હોવા છતાં કોઈ એક વ્યક્તિના કહેવાથી અને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનની ડાયરીમાં હીરાભાઈ જોટવાને પૂછપરછ માટે લઈ જવાની નોંધ કરી ભરૂચ પોલીસ લઈ ગઈ હતી, જે પૂછપરછના બહાના હેઠળ લઈ જઈ તેમની અટકાયત કરી કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતાંય એફઆઈઆર નોંધી, જે બિલકુલ યોગ્ય નથી, કેમ કે જેના ઉપર તહોમત લગાવવામાં આવેલ છે તે પેઢીમાં હીરાભાઈ કે તેમનો પરિવાર ન હતો, તેના માલિક છે કે ન તો ભાગીદાર છે। ઓન રેકોર્ડ પુરાવા વગર કિન્નાખોરીથી હીરાભાઈ અને તેમના પુત્રની ધરપકડ થઈ અને ટોર્ચરિંગથી જે પ્રક્રિયા થઈ છે તે ખોટી છે। આખો સમાજ જાણે છે કે આ સમયનો નિષ્ઠાવાન અને સત્યની નજીક રહેનાર હીરાભાઈ જોટવા અને તેના પરિવારને ટાર્ગેટ કરી આહિર સમાજનું રાજકીય નેતૃત્વ ખતમ કરવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું હોય તે યોગ્ય નથી, જેની તટસ્થતાથી તપાસ કરવા અને હીરાભાઈ જોટવાને તેમના પરિવારને ખોટી રીતે હેરાન પરેશાન ન કરવામાં આવે તેવી માંગણી સાથે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને આહિર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ વિસાવદર મામલતદારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હીરાભાઈ જોટવા જે લોકસભાના ઉમેદવાર હતા એવા શ્રી અને લોક લાડીલા, એમને જે સરકારશ્રી તરફથી ખોટી રીતે સંડોવણી કરી અને જેને જેલમાં પૂરવામાં આવ્યા છે, એનું અમે બધા તમામ સમાજ સાથે રહી, આહિર સમાજ સાથે બધા સમાજને સાથે રાખી અને આજે અમે આવેદનપત્ર મામલતદાર શ્રી વિસાવદરને આજે અમે આપીએ છીએ અને વહેલી તકે જો સરકાર આમાં કંઈ પણ સુધારો નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરશું। તમામ સમાજ કોંગ્રેસ સાથે અમે આ કામ કરવા માગીએ છીએ। આજે અમે વિસાવદર તાલુકામાં સર્વ જ્ઞાતિના દરેક આગેવાનો આપણા આદરણીય વડીલ મુરબ્બીશ્રી અને લોકસભાના ઉમેદવાર જે હીરાભાઈ જોટવા સાહેબને જે આ ભાજપ સરકારે ખોટી સંડોવણી કરી અને એક આગેવાનને સમાજનું મોરલ તોડવા માટે એક જેલમાં રાખી અને નજરકેદ કરેલ છે, તે બદલ અમે સર્વ સમાજ વતી એને આ સરકારને વખોડી કાઢી છે અને આવનારા જૂનાગઢ જિલ્લાના 10 તાલુકામાં અમે લોકો સર્વજ્ઞાતિ મળી અને આવેદનપત્ર આપશું જ્યાં સુધી અમારા હીરાભાઈ જોટવાને ન્યાય ન મળે અને એને તાત્કાલિક ધોરણે સરકારશ્રીને વિનંતી છે કે એને બહાર કાઢવામાં આવે અને એને નજરકેદ કરવામાં ના આવે। તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને સર્વ સમાજના ભામાસા તરીકે જેમની છાપ છે એવા હીરાભાઈ જોટવા ઉપર આ સરકારે ખોટી રીતે મનરેગાના કૌભાંડનો કેસ દાખલ કરી અને જેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, ત્યારે અમે સર્વ સમાજ વિસાવદર તાલુકાના આગેવાનો દ્વારા આજે મામલતદારશ્રી મારફત સરકારશ્રીને આવેદન પાઠવીએ છીએ કે હીરાભાઈ જોટવા એ નિર્દોષ છે, એમની કોઈપણ પ્રકારની ક્યાંય પણ સંડોવણી નથી અને એક આહિર સમાજના જ નહીં પરંતુ સમગ્ર દરેક સમાજના એક મોભી અને એક ભામાસા છે। એમને નીચું જોવા માટેનું આ એક ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કાવતરું ઘડવામાં આવ્યું છે, તો એને અમે સખત શબ્દોમાં દરેક સમાજના આગેવાનો વખોડી કાઢીએ છીએ અને તાત્કાલિક એમને મુક્ત કરવામાં આવે એવી અમે દરેક સમાજના આગેવાનો અહીંના મામલતદારશ્રી મારફત સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ જૂનાગઢ।